આપકી અદાલતમાં ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ છે કે તેઓ દરેકની સાથે લડે છે. હવે જુઓ, આટલા સમયથી હું જોઈ રહ્યો છું કે તમે અહીંયા પણ લડી રહ્યા છો. જો હું અહીંયા લડાઈ ના કરું તમે તો મને ખતમ કરીને મોકલશો. હકીકત એ છે કે જેટલા પણ ફેશન ડિઝાઇનર્સ છે એ બધા તમારી વિરુદ્ધ છે. રીતુ બેરી એક તરફ અને બાકીના ફેશન ડિઝાઇનર્સ એક તરફ. નહીં, મને નથી લાગતું કે આ સાચું છે, કારણ કે બધા મારા મિત્રો છે, બધા મને મળે છે, બધા મને એમની ઇવેન્ટ્સ પર ઇન્વાઇટ કરે છે. જ્યારે હું મળું છું તો મને ઘણા પ્રેમથી મળે છે, મને હગ કરે છે, મને કિસ કરે છે. મને નથી લાગતું આ સાચું છે. પણ તમારી પીઠ પાછળ બધા કહે છે કે કંઈ આનામાં ટેલેન્ટ નથી, ખબર નથી કઈ રીતે સક્સેસફુલ થઈ ગઈ. એ કદાચ સાચું કહે છે, પણ હવે હું શું કહી શકું? એ તો એમનું કહેવું છે, તમારે એમને પૂછવું પડશે. પણ હા, એ લોકો પોતે ઘણા ટેલેન્ટેડ છે, તો હું એમની સાથે પોતાને મેચ નહીં કરી શકું. એમનું એ પણ કહેવું છે કે રીતુ બેરીની પોતાની કોઈ સ્ટાઇલ નથી. એક તરુણ ટહેલની એક સ્ટાઇલ છે, કોઈ રીતુ કુમારની એક સ્ટાઇલ છે, પણ કોઈ રીતુ બેરીના કપડાં પહેરેલા દેખાયું હોય એવું એમને નથી લાગતું. નહીં, એ સાચું કહે છે, કારણ કે એમની સ્ટાઇલ એટલી સ્ટ્રોંગ અને એટલી સુંદર છે કે મારી સ્ટાઇલ બિલકુલ એમના જેવી નથી, કોઈને દેખાતી જ નથી. પણ હું એ જ કરું છું જે મારું મન કહે છે. મને સાચે નથી ખબર કે મારે શું કરવું જોઈએ. હું ઈચ્છીશ, કરીશ કે આ ડિઝાઇનર્સ મને બ્રીફ કરે જ્યારે પણ એમની પાસે ટાઈમ હોય, મને હેલ્પ કરે મને સારું કરવા માટે. પણ હું એમને રિક્વેસ્ટ કરીશ કે મને નીચે પાડવાનું ક્યારે બંધ ન કરે અને મારા વિશે જે ખરાબ કહો છો એ કહેતા રહો, કારણ કે જેનાથી મને હિંમત મળે છે ને હું કંઈક બરાબર કરી રહી છું. પણ તમારા વિશે સૌથી મોટી વાત જે કહેવાય છે એ છે કે રીતુ બેરીના ડિઝાઇન કરેલા કપડાં એ પોતે પહેરે છે. બીજા કોઈએ પહેરેલું દેખાતું નથી. વેલ, એમને નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કોઈ પાર્ટીમાં જઈશ તો હું એમને તો એક તો પહેલાં મને ખબર હોવી જોઈએ કે આ કોણ કહે છે, જેથી હું એમને ઇન્ટ્રોડ્યુસ કરી શકું. મારા જે પણ ક્લાયન્ટ્સ છે, મને જે મારા કપડાં પહેરે છે, તો હું ધ્યાન રાખીને પાર્ટીમાં જઈશ અને કહીશ કે આ લેડીએ મારા કપડાં પહેર્યા છે અને એ એન્ડોર્સ કરશે. પણ 15 વર્ષ વગર કોઈ ખાલી પોતાના કપડાં પહેરીને અહીંયા સુધી તો નહીં પહોંચી શકે ને. કોઈને કોઈ કારણે બાકી લોકો, બધા ફેશન ડિઝાઇનર્સ તમારાથી નારાજ રહે છે? હું સાંભળું છું જેમ તમે કહી રહ્યા છો, પણ મારી મારી સામે તો કોઈ નારાજ નથી હોતું, અને જો એ નારાજ રહે છે તો કંઈક તો સારું કરી રહી છું કે હું એમને થોડું અનકમ્ફર્ટેબલ કે અનહેપી કરી રહી છું. પણ ઇન્ટેન્શન જે છે એ તો બસ મારે જે કરવું છે એ કરવાનું છે, તેમને અપસેટ કરવાનું નથી. પણ આ ખાલી અહીંયાની વાત નથી. જ્યારે તમે પેરિસ ગયા હતા, ઉહાપો થયો તો પેરિસમાં હાઉસ ઓફ શેરરથી તમે એસોસિએટ થયા અને પછી ત્યાંથી પણ છૂટા થયા અને ત્યાંથી પણ તમે લડીને પાછા આવી ગયા. એ શેરેર એ ઘણું મોટું ફેશન હાઉસ છે અને હું લડી નહીં, પણ મેં એ જ કર્યું જે મારા મને કહ્યું. મારા હિસાબે જે પહેલો આરોપ તમે મારા પર લગાવ્યો, સ્ટબન, મને લાગે છે કે એ એક છે જેને હું એગ્રી કરું છું, કારણ કે મારો કોન્ટ્રાક્ટ હતો શેરેન, જ્યાં મારે અમુક વસ્તુઓ હતી જે હું કરે, જેમ કે 2 વાર વર્ષમાં ફેશન શોઝ હતા. હું ઇન્ડિયા દરેક મહિને આવી શકતી હતી. મારી એક ઘણી મોટી ટીમ હતી. મને એક ખાસ માળખું, એક ખાસ સ્ટાઇલ મને ફોલો કરતા હતા કપડાં ડિઝાઇન કરવા માટે. અમે ઘણું સારું કર્યું પહેલાં 1-1.5 વર્ષમાં, અને માલિકોએ નક્કી કર્યું હાઉસને વેચવાનું, અને એ દરેક સમયે થાય છે પેરિસમાં કે ફેશન હાઉસીસ વેચાય છે. એક મેનેજમેન્ટથી બીજા મેનેજમેન્ટ પાસે જાય છે, ડિઝાઇનર્સ ચેન્જ થાય છે. તો એ મોટો કોમ્પ્લિમેન્ટ હતો કે અમે, એટલે હું નહીં, માલિકોએ કંપનીને વેચી શક્યા અને બીજી ઘણી મોટી કંપનીને ઘણા બધા પૈસા માટે. જ્યારે એ લોકો આવ્યા, એ ઘણા બિઝનેસ લાયક હતા. એમણે વિચાર્યું કે આપણે 2 ફેશન શો નહીં કરીએ, માત્ર કપડાં બનાવીશું અને રેકમાં વેચીશું. રીતુ બેરીને ઇન્ડિયા ઉપર નીચે નહીં મોકલી શકીએ, કારણ કે ઘણું એક્સપેન્સિવ હોય છે. કપડાં આપણે જૂના મોટી સ્ત્રીઓ માટે બનાવીશું, કારણ કે એમની પાસે પૈસા છે ખરીદવા માટે. તો નેચરલ વસ્તુ જે એ ઠીક છે, હું પેરિસમાં આટલા પ્રેસ્ટિજિયસ હાઉસમાં કામ કરી રહી છું, તો એમને કરવા દો જે કરવું હોય. મારું કામ તો ચાલતું રહેશે. પણ મારે ઇન્ડિયા આવવું હતું. દરેક મહિને મારે ઘરે આવવું જરૂરી હોય છે. મારે સ્ત્રીઓ માટે ડિઝાઇન કરવું છે, જેમને માટે મને લાગે છે કે મારે ડિઝાઇન કરવું છે, મારે ફેશન શો કરવા છે. હું ખાલી કપડાં માત્ર દુકાનમાં મૂકવા નથી માંગતી. તો મેં એમને કહ્યું કે
આઈ એમ સોરી પણ હું સર્કમસ્ટન્સીસમાં કામ નહીં કરી શકું તો મને લાગે છે કે હું પેશનેટ છે હું જે હું કરું છું એ કરવા માટે અને મારે એ જ કરવું છે. એ પણ સાચું છે કે જે નવો ઝઘડો તમે શરૂ કર્યું છે, 2 ફેશન વીક થવાના છે. એક લેક્મેનું ફેશન વીક છે અને એક એફડીસીઆઈનું ફેશન વીક છે. તમે કહ્યું કે હું એફડીસીઆઈના ફેશન વીકમાં ભાગ નહીં લઉં. હું આટલી લડાકુ નથી અને મેં કોઈ લડાઈ નથી શરૂ કરી કે એફડીસીઆઈ ઘણી સ્ટ્રોંગ બોડી છે અને હું એમનું સન્માન કરું છું અને મને લાગે છે કે સારું કામ કરી રહ્યા છે ફેશનને પ્રમોટ કરવાનું. મેં પહેલાં ફેશન વીકમાં ભાગ લીધો હતો. લેક્મે ફેશન વીક જે છે યંગ ટેલેન્ટને પ્રમોટ કરવાની કોશિશ કરે છે, જે નવા એક્સપાયરિંગ ડિઝાઇનર્સ છે જેમને ડિઝાઇનર્સ બનવું છે અને એ લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે તમે અમને સપોર્ટ કરો અને અમારી સાથે કદાચ અમને વધારે સ્ટ્રેન્થ મળશે. તો મને લાગે છે કે જો હું ઉપયોગી થઈ શકું તો કેમ નહીં. જનતાને પૂછીએ જો લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. જી હા, અહીંયા સેકન્ડ રોમાં. મારે તમને પૂછવું છે કે તમે ક્યારેક ભારતીય પરંપરાની સાડીને પ્રમોટ કરવાનો પ્રયત્ન કર્યો છે ઇન્ટરનેશનલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં? એબ્સોલ્યુટલી. ઇનફેક્ટ મારો પહેલો ફેશન શો જે મેં કર્યો હતો પેરિસમાં કે કશેક પણ, એ હંમેશા ઘણો ઇન્ડિયન અને ઘણો ટ્રેડિશનલ હતો અને હું ખરેખર માનું છું કે ભારતીય સાડી એ સૌથી સરસ પોશાક છે આખી દુનિયામાં. માત્ર ભારતમાં જ નહીં પણ મહિલા સાડી જેટલી સુંદર બીજા કંઈમાં નથી લાગતી. તો મેં ઘણા સખત પ્રયાસ કર્યા છે અને હું એક નાનો ભાગ છું મોટા ફેશન વર્લ્ડનો, પણ હું આ સતત કરતી રહીશ. મને આનંદ છે. થેન્ક યુ. એ સાચું છે કે તમે જે રીતના કપડાં ડિઝાઇન કર્યા, એ કપડામાં એ રીતના લહેંગા હતા જેનું વેઇટ એટલું હતું કે એને પહેરીને ચાલવું અઘરું હતું. ક્યારેક પણ ઘણી બધી મહિલાઓ ઈચ્છે છે કે એ રાણી જેવી દેખાય અને મને ખબર છે કે રાણી જેવા કપડાં કેવા હોય છે. તમારે જે ફેશન પહેરો છો એનું વજન લેવું પડશે. ઋતુજ, એક જનરલ પરસેપ્શન છે કે આ જે ડિઝાઇનર કપડાં હોય છે એ માત્ર સોસાયટીના અપર ક્લાસ માટે છે. ઠીક છે, ઇવન અપર મિડલ ક્લાસ માટે પણ નહીં. સામાન્ય માણસની વાતો બહુ દૂર જ રહેવા દો. તો શું આ પરસેપ્શન સાચું છે અને જો હા તો કેમ? જ્યારે ફેશન ડિઝાઇન પહેલાં શરૂ થયું હતું તો આ પરસેપ્શન સાચું હતું કારણ કે ઘણું બધું ડિઝાઇનર્સ જેમ કે ફેશન શોઝ બતાવે છે અને વસ્તુઓ કરે છે એ બેઝિકલી તમારું ધ્યાન ખેંચવા માટે છે. જો અમે નોર્મલ પ્લેન શર્ટ અને પેન્ટ્સમાં લોકોને મોડલ્સને કેટવોક પર મોકલીશું તો કોઈ જોતું નહીં અને કહેશે કે આમાં કંઈ નવું નથી. તો પહેલું સ્ટેપ હતું કે ખરેખર ફેશન મૂવમેન્ટ થાય છે કે લોકો જુએ અને કહે કે આ શું છે, આ તો કંઈક યુનિક છે. અને હું માનું છું કે ઘણી વસ્તુ અફોર્ડેબલ નથી પણ જો તમે મારા સ્ટોર પર આવશો તમે જોશો કે ઘણા એક સેક્શન છે જેમાં તમને કંઈક એવું મળશે જે બધા લોકો લઈ શકે અને હું જોઈ નવું રહ્યો છું હશે. તમે દર વખતે કંઈક ને કંઈક વેચવાની કોશિશ કરો છો. પહેલા પુસ્તક, હવે કપડાં. કોશિશ, આ તો બિઝનેસ છે, આજ તો કામ. હું શું કરું? હું એકચ્યુઅલી એમને આમંત્રણ આપતી હતી પણ મને લાગે છે હા